મિત્રો જો જુઓ તમે દ્વારકા મિત્રો આ ભાઈને વાયર લેવાનું કીધું હતું વાયર જોઈ લે કેવા ગોતી આવ્યો હે જય શ્રી રામ મિત્રો કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો અત્યારે હું જો પુલ ઉપર બ્લોગ ચાલુ કરું હું ત્યાં બધું ઉખાડીએ હું સુધી જો છે અહીંયા રોડનું કામકાજ ચાલુ થઈ ગયું જો આ રોડનું કામકાજ આ રોડ આખો બેકાર છે હતા કટારા પડ્યા છે હોટલ બાજુ જતો હતો પણ મેં કીધું અહીંયા બ્લોગ ચાલુ કરું ગાડીમાં રાખી ગાડીને પહેલા અહીંયા રાખી દીધી હોટલ બાજુ હું નીકળ્યો તો મેં કીધું હવે અહીંયાથી આપણો બ્લોગ ચાલુ કરીએ સાંજનું ટાળું થઈ ગયો છે મસ્ત મજાનો બ્લોગ ચાલુ થઈ ગયો છે અને આજે આપણે ગામડે કોઈક મહેમાન આવે છે તો સૌથી પહેલા આપણે અમિતારા જઈએ ત્યાં જઈને તમને કહું કોણ આવે અમિતારાથી ભાઈ રિટર્ન થઈ ગયો છે કાંઈ એવું કર્યું નથી ને આજે આવે છે આપણા ગામમાં સંદીપભાઈ છે કે પુત્ર છે એનએસ પાસે જાય એને શું કરે જોઈ આ સાઈડથી જાય આને લાદી જોઈએ લાદી આપી દો કોક એટલા પૈસા બાદ તો લાદી આપી હે મોટા હું કિયા મિત્રો આ ભાઈ એસી ફિટ કરાવી છે બ્લુ સ્ટાર ની આ ભાઈ દીક્ષિત તું હવે અહીંયા ઉપર સૂતી જાજે ઉપર હું આવી જાજે નકા બધું બિલ જો તારા નામે નાખી દે પછી તારે ભરવું પડીએ આવી જાજે ઉપર હું પાપાને ગલતી આવી જાવ મિત્રો આ ભાઈને વાયર લેવાનું કીધું હતું વાયર જોઈ લે કેવા ગોતી આવ્યો હે જોઈ લે હા ભાઈ હા તું હાલી જાઓ એમાં ઓલામાં શું કહેવાય આ લાઇટનું કરવા તું કઈ ઓલી શું કરવું પડે આઈટીઆઈ માં હાલી જાઓ તું કદે ઇલેક્ટ્રિશિયનમાં જોઈ લે બીજો વાયર ક્યાં બીજો વાયર આવી રહ્યો જો મિત્રો પગમાં પડ્યો છે જોઈ લે આ હે ને ઓલો હે શું કહેવાય આપણે 5-6 વર્ષથી પડ્યો ને તડકામાં મિત્રો મેં આનું નુકસાન કરી નાખ્યું આનું બિચારાની આની ખુરશી છે ને તૂટી ગઈ અહીંયાથી જોતા તોડ નાખી જો નીકળી ગઈ એક સાઈડથી ખર્ચામાં આવી ગયો ખર્ચામાં આવી ગયો જોતા આનો પાછો એક સાઈડનો દંડો એને મળે એક સાઈડ જ છે આવો મિત્રો લાઈટ ગઈ નથી નીચેથી મેન સ્વિચ આવે ને એને પાડી નાખી એવું કર્યું હા એટલે આ ચોટે નહીં કા તો એને જ ન દેખાડી હાલમાં મિત્રો મેં અત્યારે હું વિચાર્યું ખબર કે મેં કીધું કોન્ટેન્ટ બનાવી હું ગ્રાઉન્ડનો એટલે આપણો હે ને ત્યાં કે સંદીપભાઈ આવે આપણા એમએલએના છોકરો પૌપા માણેકનો એ ઉદઘાટન થયા છે તો આ ભાઈ કે હું તો નહીં આવી ત્યાં ના આવીશ અહીંથી ફ્રી થઈ જાય આવીશ તો ફરી થઈ જાય એટલી વાર થઈ જાય ને ભાઈ કામ 5 મિનિટ કેટલા વાઈ ગયા 5:30 5 વાગે આવવાનું કીધું તો હજી આવ્યો નથી સંદીપભાઈ ફોન આવ્યો કે ના ભાઈ ક્યાં હો હેલો જો હેલો ઓ મિત્રો તમને બહારનો નજારો બતાવો પેલા રૂમનો નજારો બતાવો જો આ ભાઈ અહીંયા હુએ હે વहाँ એસી હે અત્યારે બેઠો હે આપણે બહાર જઈએ બહારનો નજારો જોઈએ તો જો અહીંયાથી નારિયેલ તમને પીવા મળી જાય અહીંયા તમને ઝૂલો મળી જાય ઝૂલા પર બેહવું આમ તો વાંધો નહીં આવે આ દોરી હળગી નથી ગઈ હજી રેડી જ છે અહીંયાથી આખી બજાર દેખાય અહીંયાથી આખી શેરી દેખાય ત્યાં બધું એક દી અહીંયા હૂતો હોય ને ઉપર જોતા તીણું પડી ગઈ છે પણ એને ટાઈમ યાર કેટલો થઈ ગયો તને ખબર છે ને 15-20 વર્ષ થઈ ગયા લાઈટ આવી મિત્રો એસી ચાલુ કર થાય છે તો આજ રાતે હું અહીંયા સુઈ જાઉં મારે સીન લેવું જરૂરી છે તમે સમજો નહીં મારે જોતા હોય વ્યુઅર્સ મારે કોમેડી કોન્ટેન્ટ જોતું હોય ને આજે હે મેઘરાજ હવે આ બધાનું કેવું કે હોલ્ડર ફિટ થાય ને તો પછી આ પાછળ આવે ને તો ઓલી આ ગાડી છે ને રિવર્સમાં લાગે ત્યાં ઓલી લાગી નહીં જોતા મિત્રો આ આખું આમ ભેસાણ થઈ ગયું ભેસાણ ગાડી આવી ઓ યે આ ગાડી પણ હે કઈ મિત્રો કમેન્ટ કરો એટલે શું કહેવાય જી વેગન હે થાર હે આમાં તો શું લખ્યું હોય હેપેર ઓહો ગરમી એના ઉપર કવર ફિટ કરી નાખ્યું ગરમી થઈ હતી કવર ગરમી થઈ હતી ગરમી ચાલુ થઈ જાય ગરમી થઈ હતી મિત્રો એસી ચાલુ થઈ પણ જોતા જોવા ગરમી થાય આ બે ને ગરમી થાય પંખોય બંધ કરી નાખ્યો મિત્રો ઉપર એસી છે ને ઉપર એસી એ ભાઈ અહીંયાથી કાઢી હતી જો અહીંયાથી સામેથી ક્યાં હતી હા અહીંયાથી કાઢી હતી જો અહીંયાથી કાઢી હશે ને ઉપર એના રૂમમાં લગાવી મિત્રો સંદીપ ને બીજા બધા છોકરાની બધા ગ્રાઉન્ડ ઉપર વયા ગયા છે ગ્રાઉન્ડનું અત્યારે ઉદઘાટન છે જોઈએ હવે જો મેળ આવશે તો તમને બતાડીશું કેવું છે ને શું છે પ્રોગ્રામ ને ઉદઘાટન કેવું અહીંયા પૂછીએ મિત્રો જો આ છે સંદીપ ઓ ઓ નો બોલ પછી
હે વાઈટ વાઈટ મેં તો દ્વારકામાં તો ઠીક છે બહારના ગામમાં બહારની સિટીમાં આ જોઈ લે હાથ તોડાવીને આવે હવે મારે મોઢું નથી બતાડવાનું લે ને બતાડી દઉં જુઓ તમે દ્વારકા રેન્જ રોવર એને ગરમી ચડી ગઈ છે સંદીપભાઈને ગરમી ચડી ગઈ છે જો ઠંડો પીએ ફોકસ ફોકસ મેં તો ઓપનિંગ બોપનિંગ બધું થઈ ગયું હવે સંદીપભાઈ રવાના થાય કહી દીધું 7-5 રેલી આવી જાય હા એક બીજી સિટીઓમાં જઈને સોલાવે હાથ તો દેખાડતા રહો ટન 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 મિત્રો હાલો સંદીપભાઈ તો જાય છે બીજા બધા જાય છે બોલો બધા ક્રિકેટની પ્રેક્ટિસમાં ચાલુ કરી દીધી હે આપણે જઈએ જ છીએ આપણે ક્યાં રોકાણા છીએ હાલો મિત્રો સંદીપભાઈ તો નીકળ્યા